ઓકે, જિગ્નેશ મહેતા પણ આપણી સાથે છે. જિગ્નેશ, ટેકનિકલ આઉટલુક લઈએ નિફ્ટી ઉપર અત્યારે શું લાગી રહ્યું છે? બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેની અંદર આપણે ખાસા વોલેટાઇલ સેશન જોઈએ છે. હવે આઉટલુક અહીંયા શું બનતું દેખાઈ રહ્યું છે? આજના દિવસમાં કયા લેવલના ક્લોઝિંગ જે છે તે એક મહત્વના રહેશે? જી વિક્રમ, છેલ્લા 2 દિવસના, આજના દિવસને બાદ કરતા છેલ્લા 2 દિવસના ટ્રેડિંગ સેશન જોઈએ તો ઓફકોર્સ નીચેની તરફથી બાઇંગ ચાર્ટ ઉપર દેખાયું છે અને પરમ દિવસનું જે તેજી માર્કેટમાં જોવા મળી હતી એમાં વોલ્યુમ પણ ઘણા સારા હતા. 11મી તારીખનો હાઈ હતો 8651, એટલે આપણે 8651 ની ઉપર જો આજે ક્લોઝ આપીશું, જેની આપણે રાહ જોઈ રહ્યા છે અત્યારના, પ્રીટી મચ 8651 ની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે. 8651 ને જો મેઇન લેવલ ગણવામાં આવે તો એની ઉપર તેજીનો રૂખ બને છે અને હું માનું છું કે આજના દિવસમાં 8650 ની ઉપર ક્લોઝ આવશે તો એ ડેફિનેટલી માર્કેટ માટે એક બુલિશ ન્યૂઝ હશે અને આવનાર દિવસોમાં તેજીની સંભાવનાઓ વધી જશે. ઓકે, ત્યારે જ આ વ્યૂ બનતો અહીંયા દેખાઈ રહ્યો છે. ત્યારે જ આપણે જો રિઝલ્ટ સિઝન છે એને વાત કરીએ તો ફ્યુચર રિટેલના આંકડા આવતા આપણને દેખાયા છે. એના પર એકવાર નજર કરી લઈએ તો ફ્યુચર રિટેલના ક્વાર્ટર 3માં ઓપરેટિંગ માર્જિન જે છે એ 10.4%થી વધી 11.6% થતું જોવા મળ્યું છે. એબિટા પર નજર કરીએ તો 265 કરોડથી વધી 309 કરોડ થયું છે. આવક 2546 કરોડથી વધી 2655 કરોડ થતી જોવા મળી રહી છે. ગૌરાંગજી, શું કહેશો? જે રીતે આગળ જતા પેમેન્ટ બેંક માટે અપ્લાય કરવાના છે, આંકડાઓ કે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે? વેલ, આ કંપનીને અમે ટ્રેક નથી કરતા એટલે ટિપ્પણી કરવું ઘણું અઘરું છે. ઓકે, ચાર્ટ વાઇઝ જિગ્નેશજી આપ શું કહેશો? જી નિશા, ચાર્ટ ઉપર જોવા જઈએ તો ડિસેમ્બર મહિનાથી આ સ્ટોકે ઘણી સારી રેલી બતાવી છે અને નીચેના 81, 82ના લેવલથી ઓલમોસ્ટ સ્ટોક ડબલ ધ મની ચાર્ટ ઉપર એને બતાવી દીધા છે. 150 સુધીના હાયર જોયા બાદ પરમ દિવસે એક નીચે તરફનો ઘટાડો જોવા મળ્યો હતો, પણ ચાર્ટ ઉપર હજી પણ શોર્ટ ટર્મ માટે આ સ્ટોક ઘણો સ્ટ્રેન્થ વાળો લાગે છે. હું માનું છું કે જે લોકો આ સ્ટોકને હોલ્ડ કરે છે તેમને નીચેની તરફ 105 સુધીનો સ્ટોપ લોસ રાખીને હજી પણ આ કાઉન્ટરને હોલ્ડ કરવું જોઈએ. અત્યારના જે કાઉન્ટરે ઘટાડો બતાડ્યો છે એ આઈ થિંક બાઇંગ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. હું માનું છું કે આવનાર દિવસોમાં જો નવો તેજીનો રૂખ બને અને જે કાઉન્ટરને રેઝિસ્ટન્સ અરાઉન્ડ 136 ની આસપાસ નડી રહ્યો છે, જો એ ક્લોઝ થવામાં સંભવ રહેશે તો 150 સુધીની રેલી મળી શકે છે. ઓકે, આ સાથે જ અહીંયા સદભાવ એન્જિનિયરિંગના પણ ક્વાર્ટર 3ના પરિણામો આવતા દેખાઈ રહ્યા છે. જે ફિગર્સ આપણી પાસે આવી રહ્યા છે એમાં અત્યારે આપણે જોઈએ તો એના નેટ પ્રોફિટની અંદર યર ઓન યર બેઝિસ પર આપણને એક વધારો થતો દેખાઈ રહ્યો છે. 37 કરોડ રૂપિયા પર દેખાઈ રહ્યો છે. 25 કરોડની આસપાસ હતો ત્યાંથી, અને ટોટલ ઇન્કમ જોઈએ તો ત્યાં પણ આપણને એક સુધારો આવતો દેખાઈ રહ્યો છે. 621થી અહીંયા વધીને 722 કરોડ રૂપિયા ઉપર થતી જોવા મળી છે. ઓવરઓલ અહીંયા જિગ્નેશજી જોઈએ તો પરિણામો પણ ફેવરેબલ આવ્યા છે. સ્ટોક પ્રાઇસ પણ આપણે એક મજબૂતી તરફ જ ટ્રેડ કરતી જોઈ રહ્યા છીએ. છેલ્લા 2 થી 3 સપ્તાહની અંદર જોઈએ તો એક સારું બિલ્ટઅપ આપણે આ કાઉન્ટરમાં આવતા જોયું છે. શું લાગે છે આપને અહીંયા પ્રોફિટ બુક કરવો જોઈએ હવે? જી નહીં વિક્રમ, સદભાવ એન્જિનિયરિંગનો ચાર્ટ જો જોવામાં આવે તો ઘણો સરસ ફાઇન અપટ્રેન્ડ ફોર્મેશન કરી રહ્યો છે. ઇવન મીડિયમ ટર્મ માટે ચાર્ટ ઘણો પ્રોમિસિંગ લાગી રહ્યો છે. જે રીતના મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજીસ સ્પ્રેડ થઈ રહી છે, ઇન્વેસ્ટર્સ પણ આ ચાર્ટમાં પોતાનું બાઇંગ દરેક ઘટાડે કરી રહ્યા છે. હું માનું છું કે સદભાવ એન્જિનિયરિંગ ઓન અ ચાર્ટ વેરી વેલ પોઇઝ છે. દરેક ઘટાડે અહીંયા બાઇંગનો જ રૂખ રાખવો જોઈએ. જે લોકો હોલ્ડ કરે છે તેમને અરાઉન્ડ 255 સુધીનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. આ સ્ટોકમાં જ્યારે પણ ફરીથી 295, 300 ની ઉપર ક્લોઝ મળશે તો સ્ટોક નવી રેલી માટે તૈયાર થઈ જશે અને 330, 340ના લેવલ સુધી ટૂંકા ગાળામાં જ એક્સપેક્ટ કરી શકાશે. ઓકે, તો આવ્યું સદભાવ એન્જિનિયરિંગ પર પણ જો આપણે સવારથી